ભગવાન ઉપર પણ દૂરથી પ્રહાર થયો અને ભગવાનના પ્રાણપંખેરું ઉડી ગયા કૃષ્ણ અવતારમાં. એ જન્મનો વાલી જ એ કૃષ્ણ જન્મની અંદર પારધી બનીને આવ્યો. એટલે વળી પાછું એક્ઝામ્પલ તો સેટ કર્યું. કર્મનો સિદ્ધાંત અમને પણ છોડે નહીં. જો અમે આ પૃથ્વી ઉપર મનુષ્ય બનીને આવીએ તો એવું નહીં કે ભાઈ ભગવાન છે તો ભગવાનને કર્મો ના નડે. રામના માતા પિતા બનીને આવે જો દશરથ અને કૌશલ્યા માતા, તો એમને પુત્ર વિયોગ સહન કરવો પડે. કારણ કે દશરથે શ્રવણકુમારને જે અજાણતા બાણ માર્યું એના માતા પિતાના નિશ્વાસ લાગ્યા અને એમને પણ પુત્ર વિરહમાં જ પ્રાણ ત્યાગવા પડ્યા. એટલે મૂળમાં દુનિયા સામે એક્ઝામ્પલ પૂરું પાડવા માટે કે અમે ભલે ભગવાન છીએ પણ પૃથ્વી ઉપર આવ્યા એટલે કર્મના સિદ્ધાંતો અડવાના. કે ભગવાને આપણી સામે એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે, આમાંથી નહીં છૂટી શકો. કર્મ કરતાં પહેલાં જ વિચાર કરો. બાકી જો એક વખત થઈ ગયું પછી લાખ ધમ પછાડા કરો, પછી એમાંથી મુક્તિ નથી. એ ભોગવે જ છૂટકો.